વડોદરાથી તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા મનપાને નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા। અરુણ મહેશ બાબુએ નવા કમિશનરનો ચાર્જ લીધો। વડોદરાથી આ સમાચાર। પૂર્વ કમિશનરે અરુણ મહેશ બાબુને ચાર્જ સોંપ્યો। 2013ની બેચના આઈએએસ અધિકારી છે અરુણ મહેશ બાબુ। યુજીવીસીએલના એમડી તરીકે કાર્યરત હતા, જેઓને નવા કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો। જિલ્લા વિકાસ અધિકારી તરીકે સુંદર કામગીરી બદલ તેમને સન્માન મળ્યું। ગુજરાત સરકારે અરુણ મહેશ બાબુને એવોર્ડથી નવાજ્યા છે। પૂર્વ કમિશનરે અરુણ મહેશ બાબુને આજે ચાર્જ સોંપ્યો। વડોદરાથી આ સમાચાર। 2013ની બેચના આઈએએસ અધિકારી છે। યુજીવીસીએલના એમડી તરીકે અરુણ મહેશ બાબુ કાર્યરત હતા। વડોદરા મનપાને નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે। વડોદરાથી આ મહત્વના સમાચાર। અરુણ મહેશ બાબુએ કમિશનરનો ચાર્જ સંભાળ્યો। વડોદરા શહેરને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તે જ સમયે વડોદરા મ્યુનિસિપલ કમિશનરની બદલી થતા શહેરના નાગરિકોમાં અનેક ચિંતા હતી કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો થશે કે કેમ, પરંતુ આજે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ ચાર્જ લીધો છે। આપણે સીધો એમને સવાલ કરીશું। સાહેબ, વેલકમ ટુ બરોડા। આજે તમે ચાર્જ લીધો છે, નાગરિકોને વિશ્વામિત્રી પ્રોજેક્ટની ખૂબ જ ચિંતા છે, તમારું પ્રાયોરિટી કામ કયું રહેશે? હાલ વડોદરાવાસીઓને મારા તરફથી હું વંદન કરું છું। આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિશનર તરીકે હું ચાર્જ સંભાળ્યું છે। એટલે જે પ્રાયોરિટીઝ અગાઉના કમિશનરશ્રીએ અને બોડી તરફથી પણ આગળ લઈ જવામાં આવતું હતું, એ જ કામને પણ અમે આગળ વધારવા માટે પ્રયત્ન કરીશું। વિશ્વામિત્રી પ્રોજેક્ટનું બાબતમાં મને બ્રીફિંગ પણ આપવામાં આવ્યું છે કે લગભગ 30થી 40% કામગીરી પ્રગતિ હેઠળ છે। એ કામને પણ વહેલા તકે પૂરું કરીએ એ બાબતમાં હું કામ કરવા પ્રયત્ન કરીશ। સાથે સાથે અત્યારે ઉનાળો છે, એટલે હીટ સ્ટ્રોક્સ અવોઇડ કરવા માટે જે પણ પગલાઓ લેવાના છે એના ઉપર પણ ભાર મૂકીશું। સફાઈ અને રોડ્સ અને પણ અત્યારે જે કામગીરી ચાલી રહ્યા છે એને પણ આગળ વધારવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથ જે ઇનોવેટિવ આઈટી સાથે પણ જોડીને સ્માર્ટ ગવર્નન્સ કેવી રીતે કરી શકાય અને ટીમ સાથે પરામર્શ કરીને અને બોડી સાથે પણ મળીને આની ચર્ચા કરીને વડોદરાના નાગરિકો માટે સેવાઓ કેવી રીતે સારી સુવિધાઓ મળી શકે તેના ઉપર કામ કરવાનો પ્રયત્ન કરીશ। તમે અહીંયાની માહિતી તો મેળવી હશે, તમારા માટે પડકાર કયો રહેશે? અત્યારે ફિલ્ડની મુલાકાત લઈશ, રાઉન્ડ લઈશ અને જે નાગરિકોની સમસ્યાઓ છે એ હલ કરવા માટે જે પડકારો છે એ અમે સામે ફેસ કરીશું અને વડોદરાવાસીઓની જે એક્સપેક્ટેશન્સ છે કે સારી સુવિધાઓ મળે, મ્યુનિસિપલ સર્વિસીસ મળે, એ બાબતનું અમે કામ કરવાનો પ્રયત્ન કરીશું। આ વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર, કરંટ સપ્લાય કરતી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના એમડી તરીકે કામ કરી ચૂકેલા અરુણ મહેશ બાબુ, આશા રાખીએ કે ધારાસભ્ય જે કહેતા હતા કે અધિકારીઓ ડરે છે, ડરશે નહીં અને શહેરના નાગરિકોના ઉત્થાન અને સુખાકારી માટે કામ કરશે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।